હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ દર વર્ષે ગૃહિણીઓ ઉનાળાની સિઝનમાં જ ઘરમાં આખા વર્ષ દરમિયાનનો મસાલો ભરે છે, જે લઈને સુરતમાં ખાદ્ય અને નકલી મસાલાનું વેચાણ તો થતું નથી ને તે અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં અડાજણ વિસ્તારમાં આવેલ આનંદ મહેલ રોડ પર લાગેલ વિવિધ મસાલાના સ્ટોલમાંથી આરોગ્ય વિભાગની ટીમે હળદર, લાલ મરચું, ધાણા, જીરું સહિતના મસાલાઓના સેમ્પલો લીધા હતા અને તપાસ માટે સેમ્પલો લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। તો અગાઉ ભેળસેળવાળું લાલ મરચું મળી આવ્યું હોય, જે લઈને આરોગ્ય વિભાગ દ્વારા તટસ્થ તપાસ શરૂ કરાઈ છે। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ રીતની કામગીરી ફૂડના સેમ્પલ માટેની કરવા જઈ રહી છે? હાલમાં મરી મસાલાને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં, એટલા માટે મરી મસાલાના સેમ્પલની લેવાની કામગીરી સુરત કોર્પોરેશનના વિસ્તારમાં આવેલા દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમ હાથ ધરાવી? હાલમાં 6 ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જઈને કામગીરી અત્યારે આપ કઈ જગ્યા ઉપર સેમ્પલ લેવા માટે ઉપસ્થિત છો? હાલમાં રાંદેર ઝોનમાં આનંદ રોડ ઉપર છે અને ત્યાંના મંડપમાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। કયા કયા મસાલાના સેમ્પલ લીધા? હમણાં મરી મસાલામાં મરચા પાવડર છે, હળદર પાવડર છે, ધાણા પાવડર એ મુજબના સેમ્પલ લઈએ છીએ હમણાં। હવે સાહેબ વાત કરીએ તો આનું સેમ્પલનું ટેસ્ટિંગ કેટલા સમયમાં આવી જશે એનો રિપોર્ટ? રિપોર્ટ બહુ જલ્દી આવી જાય છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે તે પ્રમાણેની આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં કરવામાં આવે છે। વધુમાં જો સ્ટોલ પરથી લેવાયેલ મસાલાના સેમ્પલોમાં ભેળસેળ મળશે અને સેમ્પલો નેગેટિવ આવશે તો સ્ટોલના માલિક અને વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે।